હવે વાત કરીએ આપણે દિન વિશેષની મિત્રો। દિન વિશેષની અંદર સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ કારતક માક્ષર પોષ મહાફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો 12 મહિના કહેવાય। તો પછી આ અધિક મહિનો આવ્યો ક્યાંથી? અધિક મહિનાનો મહિમા શું છે? પૌરાણિક દ્રષ્ટિએ આ અધિક મહિનાને ભગવાને પોતાનું નામ શા માટે આપ્યું? પુરુષોત્તમ માસ શા માટે કહ્યો છે આને? તો પૌરાણિક દ્રષ્ટિએ અધિક માસનું શું મહત્વ છે? જ્યોતિષની દ્રષ્ટિએ કાલ ગણના કરીએ તો એ પ્રમાણે અધિક માસની ગણના કઈ રીતે થાય છે, અને આધ્યાત્મિકતા અને ધર્મની બાબતમાં જોઈએ તો આ અધિક મહિનાનું શું મહત્વ છે, તો એ પ્રમાણે આધ્યાત્મિકની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ। તો પહેલાં તો આપણે નક્કી કરીએ કે અધિક મહિનો એટલે શું। સામાન્ય જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો અધિક મહિનો એટલે સામાન્ય રીતે સૌર માસ અને નાક્ષત્ર માસ। જ્યોતિષની અંદર બે પ્રકારના મહિનાઓ આવે છે। એકમાં સંક્રાંતિનો સૂર્ય જોવાતો હોય છે, એકમાં ચંદ્ર જોવાતો હોય છે નક્ષત્રના આધારે। અને એના કારણે આપણે જુઓ શિયાળાની અંદર જ અમુક ઋતુઓ આપણને જોવા મળે, ઉનાળાની અંદર જ અમુક ઋતુઓ આપણને જોવા મળે, એ ઉપરાંત ચોમાસામાં જ અમુક ઋતુઓ આપણને જોવા મળે। તો એ પ્રમાણે ઋતુઓના આધારે આપણા જે તહેવારો છે, ઉત્સવો છે, એ ઉત્સવો શેના કારણે આપણને આ પ્રમાણે સારું મળે છે? કારણ કે ચાંદ્રમાસ ને નાક્ષત્ર માસ પ્રમાણે જો જોવા જઈએ તો એમાં ભેદ પડે ને આપણને। ક્યારેક ક્યારેક તમે જોજો કે અમુક ક્ષેત્રોમાં એવું જોવા મળે કે અમુક એમના તહેવારો ક્યારે આવે કંઈ નક્કી નહીં, પણ આપણને તો ખબર છે કે જન્માષ્ટમી એ શ્રાવણ મહિનાના વદની 8મના દિવસે આવે। એ પ્રમાણે રામનવમીની વાત કરીએ, એ પ્રમાણે શિવરાત્રિની વાત કરીએ, એ પ્રમાણે નવરાત્રિની વાત કરીએ। દરેક તિથિઓ પ્રમાણે આપણે જે નક્કી કરીએ છીએ એની પાછળનું આપણા ઋષિ મુનિઓનું બહુ જ ઊંચું ગણિત છે મિત્રો। અને એ ઊંચા ગણિતને જો જાણવું હોય તો તમારે સામાન્ય રીતે આપણે 365 દિવસને જે ગણીએ છીએ એ પ્રમાણે જો સેટ તમે કરવાનું હોય તો દર 3 વર્ષે સામાન્ય રીતે એક વર્ષની અંદર ઓછામાં ઓછા જે દિવસો કપાતા હોય એની પૂર્તિ માટે દર 3 વર્ષે એક મહિનો ઉમેરાય છે, અને એ મહિનાનું નામ છે અધિક મહિનો। તો અધિક મહિનાને અનેરો મહિમા છે। પહેલાં તો આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોયું। હવે બીજું કે જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો નક્ષત્ર સૌર અને ચાંદ્ર સૌર જેને કહી શકાય એના પ્રમાણે આપણે આ મહિનાને માપ્યો। હવે આવે ક્યારે? તો સૂર્ય સંક્રાંતિ આખા મહિના દરમિયાન જો ન બદલાતી હોય તો એને કહેવાય છે કે આપણે અધિક મહિનો। અને ક્યારેક ક્યારેક એક મહિનાની અંદર 2 વખત સૂર્ય સંક્રાંતિ બદલાતી હોય તો એને ક્ષય માસ કહીએ છીએ આપણે। તો ક્ષય માસને અધિક માસ એ બે દ્રષ્ટિએ છે। હવે દરેક મહિનાને પોતાનો સ્વામી છે। મધુશ્ચ માધવશ્ચેવ આ સંસ્કૃતની અંદર દરેક મહિનાઓના પોતાના નામ છે મિત્રો। એ પ્રમાણે દરેકના પોતાના સ્વામી છે, પણ અધિક મહિનાને તો કોઈ પોતાનો સ્વામી નથી। તો આવા સમય કહે છે કે અધિક મહિનો ભગવાન શ્રી નારાયણ પાસે ગયો અને પ્રાર્થના કરી કે પ્રભુ દરેક મહિનાઓનું નામ છે મારી પાસે, કેમ? આ પૌરાણિક વાત છે। અને એવા સમયે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણે કહ્યું કે આ મહિનાને હું તને મારું નામ આપું છું, અને એટલા માટે આ મહિનો આપણા માટે પુરુષોત્તમ માસ બન્યો। તો એ પુરાણ પુરુષોત્તમ ભગવાન સ્વયં આ મહિનાના એ પોતે અધિષ્ઠાતૃ દેવ છે, અને માટે જ ધાર્મિક કોઈ પણ પ્રકારના તહેવારો વ્યવહારો જે છે એ બધા જ આ સમય દરમિયાન થાય। પૂજા પાઠ ધર્મ ધ્યાન બધું જ આ મહિના દરમિયાન થાય। કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો, ચાહે યજ્ઞોપવિત હોય, ચાહે કોઈ પણ લગ્નનું હોય, કોઈ પણ બાબતની ઘર પ્રવેશ કરવાનો હોય, ત્યારે અધિક મહિનાની અંદર કાંઈ થતું હોતું નથી। તો કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રસંગો આ મહિનામાં થાય છે, પૌરાણિક પ્રસંગો આ મહિનામાં થાય છે। પણ કથા વાંચવાની હોય તો આ મહિનો સારામાં સારો 30 દિવસ સુધી દરેક મંદિરોમાં તમને કથાઓ સાંભળવા મળશે, સારા સારા પ્રવચનો જોવા મળશે, ધર્મ ધ્યાન જોવા મળશે। એની ઉપાસના માટે જે કંઈ કરવાનું હોય, ભોંય પથારીએ ઊંઘવું, વહેલું સૂર્યના ઉદય પહેલાં 24 મિનિટ પહેલાં, 48 મિનિટ પહેલાં ઉઠવું, 6 ઘડી પહેલાં ઉઠવું, ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરવું, આખો દિવસ ભગવાનમય બનવું, આ બધી વસ્તુઓ પણ આ જોવા મળશે। તો પૌરાણિક દ્રષ્ટિએ આ વસ્તુનું મહત્વ છે। જ્યોતિષની દ્રષ્ટિએ અધિક મહિનાનું પણ મહત્વ છે। આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ એમ કહેવાય છે કે અધિક મહિનાની અંદર કોઈ પણ તમે જપ તપ કરો તો એ સારામાં સારા પરિણામો આપે। કારણ કે કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર માત્ર કેશવનું કીર્તન કરવાથી સારામાં સારા માનસિક શાંતિ મળે, આર્થિક સુખાકારી મળે, અને દરેક પ્રકારના કાર્યમાં વૃદ્ધિ થાય। તો આ પ્રમાણે આપણે આ દિન વિશેષની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો।